હેલો ફ્રેન્ડ્સ, હું છું આરતી ધોળકિયા. મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું ખાટિયા ઢોકળાની રેસિપી, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે આપણા ઢોકળાનું ખીરું, જે મેં માર્કેટમાંથી તૈયાર લીધેલું છે. તો બધા મસાલા છે, મીઠું છે, આ છે ફૂલ છોડા, લસણવાળી ચટણી છે ને માંડવીનું તેલ છે. તો અહીંયા મેં એક ઢોકળિયું લીધું છે. તો હવે આપણે તેમાં પાણી ગરમ થવા મૂકી દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખીરું તૈયાર કરી લેશું. તો 1 ચમચી હળદર છે, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી ફૂલ સોડા છે. તો હવે આપણે તેને મિક્સ કરી લેશું. તો ખીરું આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને ભરીને ઢોકળિયામાં મૂકી દઈશું. તો ડીશમાં આપણે પહેલાં તેલ લગાવી લઈ, જેથી કરીને આપણા ઢોકળા ચોટે નહીં. તો તેલ લગાવાઈ ગયું છે. તો હવે આપણે ખીરું નાખી દઈશું. તો હવે આપણે લસણવાળી ચટણી નાખશું. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે ડીશને અંદર મૂકી ઢોકળિયું ઢાંકી 10 મિનિટ ચડવા દઈશું. તો 10 મિનિટ આપણી થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લેશું. તો ઢોકળા આપણા ચડી ગયા છે. તો હવે આપણે તેને 5 મિનિટ ઠરવા દેશું, પછી ડીશમાં સર્વ કરી લેશું.
તો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો મેં અહીંયા માંડવીના તેલ આરે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.